ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા મિની વ્લોગમાં. તો જો આજે પણ 7:30 થઈ ગયા છે. આજનું ટેમ્પરેચર છે 2 પણ -4, ફીલ લાઈક -4 છે. રાત્રે વરસાદ પડ્યો છે એટલે વધારે ઠંડી છે આજે. મોમોસ કરાય છે ટિફિન માટે. હરી અમને મળે છે હલ્દીરામના રેડી, તો ફ્રાય કરી દો. સ્ટીમ નથી કરતી હરી માટે. ગાઈઝ મને શરદી વધી ગઈ, 3 વાગે સ્કૂલ જશે. ગુડ મોર્નિંગ કહી દે બધા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે મિની વ્લોગમાં. કેમ છો બધા? કેમ છો બધા? મુક્તને જવાનું છે સ્કૂલ. હમ હું તિલક ચલક કલશ બધાને જય સ્વામિનારાયણ કહી દે. મમ્મી હા, તિલક કેમ કર્યું? તિલક ચાલો કરવો પડે ને, આપણે સત્સંગી સ્વામિનારાયણ. એટલે સ્વામિનારાયણ તિલક ચાલો કરે. મુક્તના વાર આજે ધોયા એટલે હેર ડ્રાયર મારી તો વાર ઊંચા ઊંચા થઈ ગયા. એટલે એમ સીરમ મારી દીધી છે, થઈ જશે. ચલો ચશ્મા લેતા આવી જા. ચલો ચલો અમે જતા. જો હું ને મુક્ત નીકળી ગયા છે સ્કૂલ જવા માટે. જો મુક્ત હેલો કરે બધાને. આઈસ થઈ ગયો છે આ રોડ ઉપર, નહીં પડી જવાય. એવું ના કરીશ. જો આઈસ થઈ ગયો છે રોડ ઉપર. સુરેશ દાદા પણ આવી ગયા છે. આજે કઈથી ક્રિસમસ ભાઈ? આઈસ થઈ ગયો છે. મુક્ત 2 વાર પડી ગયો. આવું થઈ ગયું છે તો બધા આજે પડવાના છે બરાબર. શૂઝ તો બેટા નવા છે. એવું રડાતું હશે. ચલો સ્કૂલ જઈને મળીએ. મુક્ત પડી જાય છે અને હાથ પકડું છું તો સ્લીપ ખાઈ જાય છે. ચલો બાય. જો મારા આગળ બિલાડી જાય છે વ્હાઈટ. તો જો હું પાલક સાફ કરવા માટે બેઠી છું. જેને હેલ્પ કરાવી હોય એ આવી જાવ. ચાલો, આટલી બધી છે અને એ બેબી પાલક છે એટલે બહુ ટાઈમ લાગે. એકલા એકલા કંટાળો આવે. તો આવો ત્યારે સાફ કરાવવા માટે. વાતો કરશું ને સાફ કરશું ને સુખ દુઃખની વાતો કરશું. ચાલો ત્યારે સાફ કરી લઈએ. ઘણું કામ છે, પછી મળીએ. હું જઉં છું મારી ફ્રેન્ડના ઘરે. મેં તેણી જોજો મને જોયું. देखो ये. हेलो, से हेलो एवरीवन. એ જોવે છે કોકો મેલન. કેમ રડતી હતી? હા, હવે અહીંયાથી ઉતરશે નહીં એ. જો 3:15 થઈ ગયા છે. મુક્તને લેવા જવાનો ટાઈમ થઈ ગયો છે. બહુ હેવી જેકેટ છે. શરીર દુખી જાય આટલું હેવી જેકેટથી, પણ ઠંડી વધારે છે એટલે પહેરવું પડે અમારે. એક સ્વેટર અને એક જેકેટ, બે પહેરવા પડે. તો ચાલો મુક્તને લેવા જઈએ.
તો જો નીકળી ગઈ છું. અમારે રોડ સાફ કરી ગયા છે આજે. સવારે જુઓ હતો બરફ, બધું સરસ ઓગળી ગયું છે. હવે લપસી નહીં જવાની, તો સવાર તો મૂકતી તો 3-4 વાર લપસી ગયો બિચારો છોકરો. કારણ કે કાલ રાત્રે વરસાદ, જો હરી સ્કૂલથી આવી ગયો છે. તો ચાલો, આ વખતે અમારે રોડ ક્લીન કરવા માટે બહુ જ ટાઈમે આવ્યા, પણ એકદમ મસ્ત ચોખ્ખો થઈ ગયો. સાફ કરે તો બહુ નાઇસ લાગે. સૂરજ દાદા પણ દેખાયા છે. હમણાં 4 વાગે અંધારું પણ થઈ જશે. સૂરજ દાદા હોય તો થોડું અજવાળું લાગે, થોડું મોડા સુધી. બાકી જો વિન્ડી વેધર હોય તો 3:30 કમ્પ્લીટ અંધારું. તો ચાલો હવે ફટાફટ જઈએ મુક્તને લેવા, પછી આપણે મળીએ છીએ. મુક્ત હાલો કરી દે. તો મુક્તને સ્કૂલથી લઈ લીધો છે. આ બાજુ તો જો, પણ અહીં જોઈન કર. જો મારું સેટઅપ લઈને આ બધું બેઠી છું. ને મુક્તિ શું કરે છે આપણે મુક્તિ શું કરે છે? તો મુક્ત હીટર આગળ ના બેસીશ, દાજી જઈશ. મુક્ત જો કોથરી બળી જશે. હો, બળી જાય કોથરી. કપડાની છે, ના પહેરાઈશ, બ્લાસ્ટ થશે. કુંવરને કોઈ દિવસ ના પહેરાવાય. જો દાળવડા બને છે ગરમા ગરમ. આવી જાઓ દાળવડા ખાવા. આ થાય છે પાલકના ગોટા. આવી જાઓ પાલકના ગોટા ખાવા. આ છે દાળવડાનું ખીરું. તો જો આજે છે ડિનરમાં દાળવડા, પાલકના ગોટા, ચટણી છે, મરચાં છે, સાથે ડુંગળી લીધી છે મેં. નિકુંજ તો નથી ખાતા. છે પાપડ. ચાલો મિત્રો જમવા સર.